ડાકુ સરદારે બીજો કોઈ નહીં પણ ઇન્સ્પેક્ટર રંજીતનો ખોવાયેલો દીકરો જાય છે. હા, અને પ્રતિજ્ઞા લઈને નીકળ્યો છે કે પોતાના જૂના ઘરની માટીનું તિલક કરીને તમને મારવા અહીંયા આવી પહોંચશે. અરે પહેલા તો હું એને ખતમ કરી નાખીશ સજ્જન. જાઓ આપણામાંથી જઈને કોઈ ઇન્સ્પેક્ટર વિજયસિંહને ખબર આપો કે ડાકુ સરદાર ઇન્સ્પેક્ટર રંજીતસિંહના જૂના ઘરે જવાનો છે. પણ એનાથી આપણને શું ફાયદો? ફાયદો સમજવા માટે તું બહુ નાનો છે સજ્જન. સાંભળ, આ ખબર સાંભળીને ઇન્સ્પેક્ટર વિજયસિંહ સરદાર ડાકુને પકડવા જશે અને સાપ અને નોળિયાની લડાઈની અંદર કાં તો સાપ મરશે અને કાં તો નોળિયો, અને એ બેમાંથી જે કોઈ બચશે એને આપણે Inspector Vijay here. ઇન્સ્પેક્ટર સાહેબ, ડાકુ સરદાર પોતાના કામના રસ્તા તરફ. વિજય, માં, આજે તારે મારી સાથે આવવું પડશે. ક્યાં? આજે તારા બાપુજીની વરસી છે અને હું આટલે વર્ષે અહીં માં, મંદિરે આવો પછી જશું. હમણાં મારે બહુ જરૂરી કામ છે. અરે પણ સાંભળ તો ખરો, આજે મારે આપણે જૂને ઘરે જવું છે. દુશ્મનને હું દેખાડીશ કંકુની કિંમત શું છે. હાથ ઉપર, બંદૂક નીચે, નહીં તો ગોળી ચલાવીશ. ઇન્સ્પેક્ટર, જ્યારે બંદૂક દુશ્મન પર તાકી હોય ત્યારે નજર નાળ પર નહીં પણ દુશ્મન પર હોવી જોઈએ. આ શબ્દો તે કોની પાસેથી સાંભળ્યા? આ જ ઘરમાં મારા પિતા પાસેથી. તારે એક નાનો ભાઈ પણ હતો? હા વિજય, હું તો તને ઓળખી ગયો, પણ તું મને ઓળખતા આટલી વાર કેમ લગાડે છે મારા ભાઈ? આવ મારા ભાઈ, આવ. આટલા વર્ષે અંતરને ઠાલવી લેવા દે. આવ. કેમ અટકી કેમ ગયો? આપણા બેની વચ્ચે એક અંતર છે, સિદ્ધાંતની દિવાલ છે. કારણ કે હું કાનૂનનો રખેવાળ છું અને તું ડાકુ. ડાકુ? મને ડાકુ કોણે બનાવ્યો? 20 વર્ષ પહેલા આ જ ઘરમાં આ સ્થળે આપણા પિતાની કરપીણ કતલ થઈ અને એ કારણે હું આ રસ્તે વળ્યો અને આજે આ માટીનું તિલક કરીને આપણા પિતાના ખૂનનો બદલો લેવા આવ્યો છું. પિતાના ખૂનના બદલા માટે જે રસ્તો તું અપનાવી રહ્યો છે તે ખોટો છે. માં, માં તું? માં? જય, પહેલા બંદૂક ફેંકી દે. માને મળવા દીકરો જઈ શકશે પણ એક ડાકુ નહીં. ડાકુ? હા માં, તારી સામે તારો દીકરો જય નહીં પણ એક ડાકુ ઉભો છે. જોયું માં, આપણો વિજય કેવડો મોટો અફસર થઈ ગયો છે કે એક દીકરાને પોતાની માને નથી મળવા દેતો. ભાઈ ભાઈ
છે વિધાતા માની આંખે એક આંસુના બે બિંદુ ઉભરાતા કોઈ ન જાણે દગાબાજ કિસ્મતને શું કરવું છે કંકોની કિંમત શું છે કંકોની કિંમત શું છે ભાઈ થોભી જા ભાઈ કહું છું થોભી જા નહીં વિજય ભાગી નહીં જા બા. વિજય હે ભગવાન આજે મારું નિશાન ચૂકી જાઉં તો સારું તારી ગોળી નસીબ વાળી નીકળી કે મારો દીકરો માં તો એ કેમ ભૂલે છે કે હું એક ઇન્સ્પેક્ટર છું ના દીકરા તું ભૂલી જાય છે કે હું એક માં છું આ શું આ ગજબ કોણે કર્યો 88 ના માણસોએ જાઓ બે જણા જઈને સરદારની માને લઈ આવો બેન એ શી રીતે બને એક ઇન્સ્પેક્ટરના ઘરેથી એની માને લાવવી એ મોતના મુખમાં જવા બરાબર છે તમારે ન જવું હોય તો કાઈ નહીં હા, હું જઈશ હે માં વિધિએ મારી પાસેથી મારો દીકરો છીનવી લીધો પણ હવે એનું જીવતર ન છીનવતી માં કોણ છે બેટા તું માજી જેના જીવનની ભીખ તમે માંગો છો એ તમારા દીકરાની અર્ધાંગીની છું તો જલ્દી કે દીકરી કેમ છે મારા દીકરાને ચાતક જે મેઘને ઝંખે એમ તમારો દીકરો તમારા માટે પડખી રહ્યો છે માજી જો તમારો મમતા ભર્યો હાથ એને માથે ફરશે તો એ ઉગરી જશે અને મારું સૌભાગ્ય ઉજળતું રહી જશે માજી રહી જશે તો જલ્દી મને એની પાસે લઈ ચાલ ચાલ આ રસ્તે સીમા બંધ છે નો એન્ટ્રી સીમા માનવી જ્યારે મૂંઝવણમાં હોય છે ત્યારે તેની મજાક કે મશ્કરી ઝેર જેવા લાગે છે એ ઝેર હું નીલકંઠની જેમ મારા ગળામાં સમાવી દેવા માંગુ છું જેથી તમારી મૂંઝવણ કાયમની ઉદાસીને અટળાપણું દૂર થાય હટી જા સીમા હટી જા તમારી માએ તમારા માટે એટલો સંદેશ કહેલ છે કે એના દીકરાને મળવા ગઈ છે પણ દીકરા તો તમે જ છો પછી એ કોને મળવા ગઈ તારી ગોળી નસીબ વાળી નીકળી કે મારો દીકરો તારી ગોળી નસીબ વાળી નીકળી કે મારો દીકરો તારી ગોળી નસીબ વાળી નીકળી કે મારો દીકરો બધું સારું થઈ જશે દીકરા તને કઈ નહીં થાય દીકરા આજે કઈ નહીં બોલતી ભગવાનને ખાતર આજે બસ અહીંથી ચાલી જા મારા કેટલાક સવાલો છે એના જવાબ આપી દો હું વચન આપું છું
ત્યાર પછી કોઈ દિવસ તમારા રસ્તે આડી નહીં આવું. તારા સવાલોનો મારી પાસે કોઈ જવાબ નથી. જવાબ છે ને આજે તો હું જાણીને જ ચંપીશ. કયા કારણે તમારા ચહેરા પર સ્મિત નથી ફરકતું? મારામાં એવી કઈ ખામી છે જેનાથી તમે મારાથી દૂર ભાગો છો? અંગાર પર હાથ ના રાખ, હાથ દાજી જશે. તમે હાથની વાત કરો છો, મારું તો હૈયું દાજી રહ્યું છે. તારા સવાલોને મારી પાસે જવાબ છે, પણ તું સાંભળી નહીં શકે. સવાલ મેં પૂછ્યો છે, સાંભળીને ભાગશે તો મારું દિલ ભાગશે, કારણ કે પ્રેમ મેં કર્યો છે. પ્રેમ પ્રેમ નામની ચીજ તો હું આજથી 20 વર્ષ પહેલા મારા પિતાની ચિતામાં જલાવી ચૂક્યો છું. આજે તો મારા અંતરમાં આગ ભડકી રહી છે, બદલાની આગ. જાણે છે આગ કોણે લગાડી છે? કોણે? તારા પિતાએ. હા, તારા પિતા એ જ માણસ છે જેણે મારા બાપની કત્લ કરી હતી, માને વિધવા બનાવી હતી અને મારા ભાઈથી મને છૂટો પાડ્યો હતો. જાણે છે તારો બાપ કોણ છે? તારો બાપ ડાકુ છે, ડાકુ હોશિયાર છે. હે ભગવાન, અમે શું કર્યું? હાથને ત્યાં જ રહેવા દેજો ફૈબા. શા માટે બેટા? કારણ હું જે સવાલ પૂછવાની છું એનો જવાબ જો જૂઠો આપશો તો તમારો હાથ કાપશે. બોલ બેટા. તો માં કહો કે મારા બાપુ ડાકુ હોશિયાર સિંહ નથી. બોલ માં, ક્યાં ખોટું છે? બોલ. એક વાર કહી દે માં. એક વાર કહી દે કે આ ખોટું છે. આ ખોટું છે માં, ખોટું છે. સીમા, તું અહીં? હું મારા પિતાનું ઘર સદાને માટે છોડીને આવી છું. પણ અહીં શા માટે આવી? અહીં તારું કોઈ સ્થાન નથી. પિતાનું ઘર તેજીને નીકળેલી છોકરી સામે બે જ માર્ગ હોય છે, કાં તો પ્યાર ભરો આશરો, નહીં તો મોત. પણ તું સમજતી કેમ નથી? હું તને જ્યારે જ્યારે જોઈશ ત્યારે ભૂતકાળના ભણકાર મારું હૈયું ભેદી નાખશે. સારું, અત્યારે તો તું બદલાની આગમાં બળી રહ્યો છે, પણ જ્યારે તારો બદલો વળશે ત્યારે તું પ્રેમને શોધીશ, ને ત્યારે નહીં હોય પ્રેમ કે નહીં હોઉં હું. માત્ર રહી જશે આ 4 દિવાલો જે તને ખાવા દાશે. એ હવે અહીં જ રહેશે. હા વિજય, હવે તું ક્યાંય નહીં જાય બેટા. તું અહીંયા આશ લઈને આવી છે. હવે હું તને હતાશાને હુતાશનીમાં બળવા નહીં દઉં. પિતાના કુકર્મોના ફળ સંતાને શા માટે ભોગવવા જોઈએ? જીવતી રહે દીકરી. જે પિતાજી કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં
એવી મૂંઝવણ મને ઘર છોડવા માટે મજબૂર કરી રહી છે. હું જઈ રહી છું મારા પ્યારને આશરે, ઇન્સ્પેક્ટર વિજયને ઘેર. ઇન્સ્પેક્ટર વિજયસિંહ, તે મારા ઘરને સળગાવ્યું છે. હું તારા ઘરને રાખ કરી દઈશ, રાખ કરી દઈશ. ઇન્સ્પેક્ટર, રાખ કરી દઈશ. સરદાર, તમારી માં અને ભાઈનો જીવ જોખમમાં છે. ઠાકુર રામસિંહ આખું ગામ એકઠું કરીને એમનું ઘર સજાવવા ગયા છે. નહીં! ગૌરી, મારી બંદૂક લાવ. નહીં, હું તમને આવી હાલતમાં નહીં જવા દઉં. ગૌરી, ઘરી ના બન. મારી માં અને ભાઈનો જીવ જોખમમાં હોય નો બેસી રહું. તમે તમારી માતાનો વિચાર કરો છો? જે તમારા બાળકની માં બનવાની છે એનો વિચાર કેમ નથી કરતા? હા, ગૌરી, મારી માં અને મારા ભાઈનો જીવ બચાવતા હું મરી પણ જાઉં તો પણ મારો વંશ તો ચાલુ જ રહેશે. ગૌરી, ગૌરી, મને જવા દે. મારા માર્ગમાં ના આવ ગૌરી. કોઈ મારો ખોળો લાવો, મારો ધણી, મારો મરદ જ્યારે જંગે ચડ્યો હોય ત્યારે એનો દીકરો મારી કોખમાં બેસીને તમાશો નહીં જોવે. ખોળો લાવો. આવો ભાઈઓ. એ ભાઈલા, અરે બહાર નીકળ. અરે કુટ્ટર કારની માફક શું અંદર ભરાઈ બેઠો છે? બહાર નીકળ. તમને યાદ હશે કે તમે જ મને કહ્યું હતું કે જ્યારે શિયાળનું મોત આવે છે ત્યારે તે સિંહની બોડમાં જાય છે. અરે શિયાળ કોણ ને સિંહ કોણ એ તો તને હમણાં ખબર પડશે. બોલ, મારી દીકરી ક્યાં છે? તમારી દીકરી અંદર છે. હા, અરે સાંભળ્યો ગામ લોકો, સાંભળો એની વાત. અરે જેને ગામની બેન દીકરીઓની ઇજ્જતનું, એના શિયાળનું રક્ષણ કરવું જોઈએ, એ જ કાનૂનનો રખેવાળ મારી દોલત હડપ કરવાની લાલચમાં મારી દીકરીને ભગાડી નહીં લઈ આવ્યો. અરે જોઈ સુરા છો, સારો સારા લે. નહીં, ઊભા રહો. એ મને ભગાડીને નથી લાવ્યો. હું મારી મરજીથી આવી છું. દીકરી, ખબરદાર જો મને દીકરી કહી છે તો તમે મને દીકરી કહેવાને લાયક નથી. જેના હાથ ખૂનથી ખરડાયેલા છે, જેના પગમાંથી પણ પાપ નીતરે છે, જેને 20 વર્ષ સુધી લૂંટનું સુખ માણ્યું છે, એવો માણસ મારો પિતા ન હોઈ શકે. બેટા, આ તું શું બોલી રહી છે? પાપને ગમે તેટલું ઊંડું દાટો તો એને કૂપડ ફૂટ્યા વિના રહેતી નથી. અને તમારા કપટની કૂપડ તો હવે છતી થઈ ચૂકી છે. હવે તો હું ઘણી ચોકે કહું છું કે તમે ઠાકુર રામસિંહ નહીં પણ ડાકુ હોશિયારસિંહ છો. હા, ડાકુ હોશિયારસિંહ છો. યાદ છે ઠાકોર, મેં તમને એકવાર કહ્યું હતું કે એક ના એક દિવસ હું તમારો નકાબ ઉતારીને રહીશ અને એક તમાશો જોનારામાં તમારી પુત્રી પણ હશે. બેટા, બેટા, તું બોલી રહી છે? તું? અરે બેટા, તારા માટે ધનનો ઢગલો એકઠો કરવા મેં આ ધરતી ધ્રુજાવી. અરે તને દોલતના ડુંગર ઉપર બેસાડવા બેટા મેં દમન કર્યું.
અરે તું સુખ ચેનથી રહે એટલા માટે મેં આ ધરતી ઉપર સિતમ ગુજાર્યો. અને આજે બેટા તું આ બોલી રહી છે. તે ઉઠીને મને ગામ વચ્ચે ઉગાડો પાડ્યો બેટા. તો સાંભળી લે બેટા, ઇન્સ્પેક્ટર તું બી સાંભળી લે. હા હું હોશિયારસી છું. અરે હવે તો આ ઘર શું આખા ગામને સળગાવી દઈશ. અરે જેની માએ સવાસેર શૂટ ખાધી હોય એ આવી જાય મારી સામે. હોશિયાર સિંહ, તારી સામે એક નહીં પણ માના બબ્બે લાલ ઊભા છે. હોશિયાર સિંહ, યાદ છે તને? મેં એક દિવસ તને કહ્યું હતું કે તે દુર્ગાને જોઈ છે પણ એના રૂપને નથી જોયું. આજે તારી સામે દુર્ગાના એક નહીં પણ બે રૂપ ઊભા છે. હોશિયાર સિંહ, મારા બાપના માતલ યાદ કરી લે. તારા ભગવાનને મારી બંદૂક તારા મોત માટે અધીરી ભરી છે. ના ભાઈ, એ હવે મારી અટકાયત નીચે છે. કાનૂનના હાથમાં છે. તું એને હાથ નહીં લગાડી શકે. કાનૂન એનો ન્યાય કરશે. કાનૂન ભાઈઓ, જેણે રાંકડી રૈયતનો રોટલો છૂટવી લીધો છે, જેણે અનેક સ્ત્રીઓના ચૂડી ચાંદલા નંદવ્યા છે, જેણે અનેક સ્ત્રીઓના ચારિત્ર ચહેરી નાખ્યા છે, અરે ઘર ઘરમાં જેના જુલમના પડઘા પડે છે, એવા જુલમીને તમે કાનૂનને હવાલે કરશો કે મોતને હવાલે? મારો બદલો વળી ગયો. ઇન્સ્પેક્ટર, હવે તો મને ગિરફ્તાર કરી શકો છો. પણ ભાઈ, હવે તો હું મારી મરી શકું છું ને? कसम खाईने कहूं છું મારી રાખણ હારી તું છે. દુશ્મનને આજ ખબર પડી કંકુની કિંમત શું છે.